ગોંડલ ધારેશ્વર રોડ પર આવેલા વાસરા ચોકડી નજીક નવ વિધાન સ્કૂલની સામે એક પરિણીત મહિલાની હત્યા મળી હોવાની હાલ માહિતી મળી રહી છે। પરિણીત પ્રેમીને ગોંડલ મળવા માટે આવી હતી અને કોઠારિયા રણુજા ગામે રહેતી હતી। એ બેન કહી શકાય કે જલપાબેન ઉમેશભાઈ મીર નામની મહિલા હતી, તેની હત્યા કરાઈ હોવાની હાલ માહિતી મળી રહી છે। પરિણીત મહિલાના મૃતદેહ નજીક એક લેડીઝ પર્સ અને પાવડો જોવા મળ્યો હતો। પાવડામાં લોહીના ડાઘા પણ જોવા મળ્યા હતા। પ્રેમીના પત્નીએ જ તે મહિલાને માથાના પાવડા વડે, ખાસ કહી શકાય માથાના ભાગમાં પાવડા વડે હુમલો કરી મહિલાની ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। પાવડો મારીને પતિની પ્રેમિકાને મોતને ઘાટ ઉતારનાર મહિલા જિજ્ઞાબેન કિશોરભાઈ હાડાની પોલીસે અટકાયત કરી છે। મૃતક મહિલાના છૂટાછેડા થયા હોવાની સાથે જ મહિલા તેમના પરિણીત પ્રેમી કિશોર હાડાને મળવા આવી હતી એવા સૂત્રો પ્રમાણે વિગતો મળી રહી છે। ગોંડલ શહેર એ ડિવિઝન પોલીસ અને એલસીબી પણ પોલીસે ખાસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા, તપાસ હાથ ધરી છે। મૃતક મહિલા અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા છે। ગોંડલ નગરપાલિકા એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે। પ્રેમ પ્રકરણમાં મહિલાની હત્યાને લઈને તપાસનો ધમધમાટ વધ્યો છે।